તો શું 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત થઈ શકે છે? આ સૌથી મોટો સવાલ છે અને એના પર જ બધાની નજર છે। નવા નિયમ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક કરમુક્ત કરી શકાય। આ ઉપરાંત 15 લાખથી 20 લાખ રૂપિયાની આવક માટે 25% નવું ટેક્સ બ્રેકેટ રજૂ કરવામાં આવી શકે છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી લોકોને આશા છે। કિસાન સન્માન નિધિ વધારાય તેવી ખેડૂતોની આશા છે। તો તમામ વર્ગ કંઈક ને કંઈક આશા રાખીને બેઠો છે કે મને કંઈક મળે અને એટલા જ માટે તમામ લોકોની નજર આ બજેટ પર છે। જે ખબરો સામે આવી રહી છે કે નિર્મલા સીતારમણ નાણાં મંત્રાલયમાંથી પોતાના નિવાસસ્થાનથી રવાના થઈ ચૂક્યા છે અને તેઓ નાણાં મંત્રાલય પહોંચ્યા। મહત્વપૂર્ણ એ છે કે રાષ્ટ્રપતિને બજેટની કોપી પણ સોંપવામાં આવી છે અને 11 વાગે આ 3.0નો બજેટ મોદી સરકારનું, જેના પર તમામ લોકોની નજર છે। તો દેશને અનેક આશાઓ, બજેટમાંથી જાહેરાત પર સમગ્ર દેશની નજર છે। તો બજેટ મૂળ જે તમારા ખિસ્સાની અંદર શું આવે છે, આમ જનતાને એ જ હોય છે કે મને શું ફાયદો પડ્યો, મારા ખિસ્સામાં શું ફાયદો થયો। જે 20થી 30, આમ તો 30 દિવસ હોય છે એક મહિનાની અંદર, પણ 20થી 30નો જે મુશ્કેલીરૂપ પરિસ્થિતિ બની રહી છે, શું મોંઘવારીથી રાહત મળશે? શું આમ જનતાના ખિસ્સામાં પૈસા આવશે? આ સીધો સવાલ છે। બીજું બધું તમે જુઓ કે પેટ્રોલ ડીઝલ અને ટેક્સ, આ બે ઉપર